હમણાં થોડા દિવસ પહેલા મેં એક રીલ જોઈ જે મને બહુ હૃદયને સ્પર્શ કરી ગઈ. એ રીલમાં એક દીકરી કહે છે કે અમારી જનરેશનની નવી પેઢીને હવે રસોઈ કરવી નથી ગમતી, રસોડાનું કામ કરવું નથી ગમતું અને બહાર જઈને નોકરી કરવી ગમે છે. કારણ શું છે? એવું નથી કે અમને રસોઈ કરવી નથી ગમતી, રસોઈ અમને કરવી ગમે છે, રસોઈ કરવાનો શોખ પણ છે ઘણી બધી દીકરીઓને. પણ અમે અમારી મમ્મીને જોઈ છે કે એણે આખી જિંદગી રસોડામાં આખા પરિવાર માટે મનગમતી રસોઈ કરી, બધાનું ગમતું કર્યું, ઘર સાચવ્યું, પણ એની કોઈ કિંમત નથી. આજે પણ મારા પપ્પા એવું સંભળાવે છે કે તારી મમ્મીએ તો બસ ઘર જ સંભાળ્યું ને, એનામાં ક્યાં કોઈ ટેલેન્ટ છે. તો આ શબ્દો હજી આપણે વાપરવાના શરૂ રાખશો ને તો આવનારી પેઢી થોડી ઘણી જે 25% કે 30% હજી સ્ત્રીઓ રસોડું સંભાળે છે ને એ પણ પછીની પેઢીમાં નહીં સંભાળે. તો જો આપણે પરંપરાગત આપણી રસોઈ કળાને જીવતી રાખવી છે તો તમારા ઘરમાં જે દાદી છે, જે મમ્મી છે, સારી રસોઈ બનાવે છે એની વેલ્યુ એપ્રિસિએશન કરતા શીખવું બહુ જરૂરી છે. મમ્મી સરસ અથાણા બનાવતી હોય ને તો એ અથાણાને એપ્રિસિએટ કરો, કેમ કે એ અથાણા જ્યારે એક પુરુષને બનાવવા બેસાડો ને એક ઉનાળામાં તો ખબર પડે કેટલી મહેનત લાગે છે. તો એપ્રિસિએશન કરશો તો જ આ રસોઈ કળા આપણી જીવતી રહેશે, નહીતર આવનારા વર્ષોમાં લુપ્ત થઈ જશે. બરાબર ને? તો કામ કરીને રૂપિયા લાવે ને એ કમાનારી સ્ત્રી જેટલી મહેનત કરે છે ને એના કરતા કદાચ વધારે મહેનત ઘર સંભાળવામાં લાગે છે. તમે વિચારો, સવારે ઉઠીને એક ગૃહિણી સવારે ઉઠીને બાળકોનો, પતિનો નાસ્તો તૈયાર કરવો, ત્યાંથી એની ડ્યુટી શરૂ થાય છે. ઘણી બધી પત્નીઓ સવારે 5 વાગ્યામાં ઉઠે છે, એના પતિને વહેલું ઓફિસ ટિફિન લઈને જવાનું હોય છે એટલે. બરાબર છે? ત્યાંથી કરીને બપોરની રસોઈ કરવી, સાંજની ચા પાણી નાસ્તો કરવા, રાતની રસોઈ કરવી. એમાં રસોઈ કરવા પહેલાની બધી સામગ્રીઓ બજારમાંથી ખરીદીને લાવવી, શાક લાવવું, કરિયાણું લાવવું, બધાના બીજા ઘરના કામ સંભાળવા. ઓલમોસ્ટ તમે એક ઘરેલું સ્ત્રીની મહેનત તમે જો ગણવા જાઓ ને કામના કલાકોમાં તો એ તમે ક્યારે આખી જિંદગીનું ઋણ નહીં ચૂકવી શકો. તમે એક પગારદાર વ્યક્તિ રાખો ને તો એ અત્યારે દિવસના 6 થી 7 કલાક કામ કરે ને ઘરનું આ બધું કામ, તો પણ એને 9 થી 10,000 રૂપિયા પગાર આપવો પડે છે. તો તમે વિચાર કરો કે જે દિવસના 12 કલાક કરતા પણ વધારે ફ્રીમાં બધાની સેવા ચાકરી કરે છે એ સ્ત્રી પછી મા હોય કે પત્ની હોય કે બેન હોય એની હંમેશા ઘરનાઓ દ્વારા કિંમત થવી જોઈએ ને એને વખાણ અને એપ્રિસિએશનના શબ્દો સમયે સમય મળવા જ જોઈએ. બરાબર ને? તો આ વસ્તુ શીખજો, એને ઉતારી નહીં પાડતા. એ જે કરે છે ને એ કામ કોઈ સ્ત્રી ન કરી શકે એટલું મહાન કામ એ ફ્રીમાં કરે છે. બરાબર ને? વાત ગમી હોય તો શેર કરજો.